જ્યારે આપણી સાથે કોઈ મદદ માગે ને ત્યારે એવું ના વિચારવું કે આ વ્યક્તિને હું મદદ કરું કે ના કરું. કારણ કે ખરેખર એ વ્યક્તિને મદદની જરૂર હોય છે. ભગવાન પણ એને મદદ પહોંચાડવા માગે છે. આપણે પણ કેપેબલ હોઈએ છીએ મદદ કરવા. એટલે ભગવાન આપણને એક મીડિયેટર તરીકે સિલેક્ટ કરે છે. અને આવી મદદ કરીને એવું ના વિચારવું કે મારી મદદ કરેલી આ વ્યક્તિએ યાદ નથી રાખી, કે મેં મદદ કરી હતી. કારણ કે જ્યારે પણ આપણે લાઈફમાં સારું કામ કરીએ છીએ ને એ ભગવાનના ચોપડે નોંધાઈ જાય છે. અને આ મદદ કરેલી આપણને પણ ભવિષ્યમાં એક આશીર્વાદના રૂપમાં મળે છે. ક્યારેક લાઈફમાં આપણો પણ ટફ સમય આવે છે, ત્યારે આ જ આશીર્વાદ મળીને આ ટફ સમય બહુ સારી રીતે નીકળી જાય છે. એટલે લાઈફમાં કોઈને મદદની જરૂર હોય તો મદદ કરતાં બહુ વિચારવું નહીં. અને જો આવા વ્યક્તિઓ તમને બહુ થેન્ક યુ કહે તો ખાલી એટલું જ કહેવું કે તારો પણ સારો સમય હોય ને તો કોઈ એવા વ્યક્તિને ભવિષ્યમાં મદદ કરજે કે જેને ખરેખર જરૂર છે.